ભગવાનનો વાત છે, ભગવાન સાક્ષાત સ્વરૂપે છે એવા અહેસાસો બધાને થાય ને પણ શ્રદ્ધા હોવી જોઈએ. શ્રદ્ધા કોને મળે કે માણસો માયકાની દશામાં ચાલે. જો આ દુનિયાની અંદર માણસોને આ દુનિયાની અંદર ભગવાન પર માણસોને મોટા મોટા ફળો જોઈએ, પણ એના માટે કર્મ કરવામાં કોઈને રસ નથી. કર્મ કરવામાં આવે છે કોઈને પણ એમાં ઇન્ટરેસ્ટ નથી. તો જે માણસો પ્રબળ રીતે ચાલે, જો ભગવાન ત્યારે બરાબર રાજી રહે કે માણસ કોઈની કાર્યમાં રમ્યા જેવો કરવો જોઈએ. કઈ જગ્યાએ મારું શું કરવાનું એનું જ્ઞાન માય બાપે બાળકોને આપવું જોઈએ, તો તે જીવનમાં હોશિયાર બને. નહીં તો આપણે દીકરાને બોધપાઠ આપણે એવો આપીએ કે ભાઈ ત્યાંથી વરે ફરતી આવશે, ત્યાં આપણું કામ નહીં મળે. આવી બધા માય બાપો એને પ્રેરણા આપે અને એ જગ્યાએ શીખવા જીવન બનેલો. એટલે કે એમના બાપે એમ કહ્યું કે આપણે ખોળવા બીમાર છે અને એ તારું લોહી માંગે, પણ તું ત્યાંથી જેમ તેમ કરીને નીકળી જજે. જો ખાલી આ પ્રેરણા, બધા ધ્યાન આવે વાત પર, ખાલી આ પ્રેરણા એક બાપે દીકરાને આપી. બાપે દીકરાને આ ગલત સજેશન આપ્યું કે એમ તો ઉભી તો એની જ બેન, એના બાપને હોય એટલે બેન, પણ સમયાંતરે બેન માટે આ શબ્દો બોલાયા એટલે થોડો સમયમાં પછી એ બીમાર થયો. બધા ધ્યાન આપજો, તમે જે વાવે તે ઉગે અને એ બીમાર પડ્યો, દવાખાનાની અંદર લોહીની જરૂર પડી અને એ જ દીકરો દવાખાને લઈને ગયો અને જ્યાં લોહીની વાત આવી તો એમને જે શીખવવામાં આવ્યું કે વડે કરે કરીને નીકળી આવજે, એટલે એ દીકરો પણ હોસ્પિટલમાંથી વડે કરે નીકળી. જે તમે વાત આ સત્ય ઘટના છે, એટલે કોઈએ એ માનવાની જરૂર નહીં પડે કે આપણા બાળકોને આવી સજેશન આપવું તો બાળકો તમને સુખી રાખશે. જો જ્યાં સુધી પરિસ્થિતિનો સામનો કરતા તમારા બાળકો, આપણા બાળકો નહીં શીખે ત્યાં સુધી એ સ્વાર્થી જીવન જીવે. એટલે સાંઈ બાબા આવી બાબતમાં બહુ ભડક હતા અને જ્યારે જીવાઈ જતા તો ત્યારે પથ્થર પણ મારતા હતા. કારણ કે આ સંસારના લોકો છે, આખી જિંદગી સમજાવીને થાકી ગયા શિરડીની અંદર, અને છેલ્લે એમણે અફસોસ કર્યો, એ જગતના લોકો, આ તો કોઈ માયામાં પડી જવાનો પણ કોઈ સમય હોય, તમારું પતન થવાનું એટલે હજુ પણ બહાર નીકળી આવ્યો. એવી સરસ એ ચરિત્રની અંદર વાતો લખેલી છે કે માયાની અંદર પડી જીવન પરિચય નથી જવાનું અને છેલ્લે ગતિ એટલા માટે નહીં થવાની કે ઘરમાં બાળ બચ્ચામાં જમીન જાયદાદમાં બધાનો જીવ ગુજવાઈને જવાનો, એટલે ફેરો ભોગત જવાનો. એટલા માટે એ શિરડીની અંદર એમણે અફસોસ કર્યો છે. એટલે આપણા બાળકોને જો જાગૃત રાખવા હશે તો એમને આ મેદાનની અંદર છોડવું પડે, ને તો બંધિયાર જીવન જીવે તો તમારી પેઢી દર પેઢી સુએ જ રહે, એ કંઈ પણ કરવાનો પ્રયાસ નહીં કરશે. હવે ખુદના અમારા છોકરાને પણ ગયા કેમ્પમાં ત્યાં હુવાડી દીધો, પણ એ તો ઉંમરમાં ખાલી 3 મહિનાનો. અમારા અજયભાઈ માયનાની એટલે મેં તો હમણાંથી જ આપણને આ સેવાની અંદર જોતરી દેવાના કામ તો જીવનમાં કંઈ કરે. એટલે હિંમતે મરદા તો મદદ ખુદા. માણસો મરદ હિંમત રાખે તો ખુદા મદદ કરે, ને તો ખાટલામાં પડીને આરસાઈ રાખીને બધાને ફળો જોઈએ એ પોસિબલ બનવાનું નથી. કારણ કે ભગવાને ગીતામાં સ્પષ્ટ વાત કરી કે કર્મ કર્યા વગર કંઈ પણ ફળ મળતું નથી. અને કદાચ ભગવાન પર માયા માંગે તો ભગવાનને માયા આપી દેતા કંઈ વાર લાગતો નથી. ભગવાન ખાલી અટકાય ભક્તિ માટે, કારણ કે ભક્તિ જો માંગે ભક્તો તો ભગવાનને પણ ના ભાગવું પીવું પડે. એટલી ભક્તિની અંદર
શક્તિ છે. ને તો જે માયા માંગે તે માયા આપી દે. એટલે પછી એક નાનું બાળક એને રમકડા લઈ આપે, ને એક બાજુ સોનાના રમકડા હોય અને એક બાજુ ચાલતા રમકડા હોય, તો એ બાળકને સોનાના રમકડા જોઈતા એને તો ખાલી ચાલે ને, કારણ કે એ ગાંડામાં આવે. એવી રીતે આ દુનિયાની અંદર માણસોને ભક્તિ જોઈતી નથી, ખાલી માયા જોઈએ એટલે માયા સાથે પછી રમ્યા કરે. પણ જેને સોનું કહેવાય, જેને ભક્તિ કહેવાય, કે જેનાથી આ જીવનનું કલ્યાણ સધાઈ જાય, એ કોઈને પણ ભગવાન પરથી જોઈતું નથી. પણ ભક્તિ સાથે જે ભગવાન ખુશ થઈને કે અમને તમે સારી સદબુદ્ધિ આપજો, જુઓ જીવને મળવાનું નથી. આજે આપણા પર જો વારંવાર આ શબ્દો શું કામ કહેવા પડે કે આજે આપણા પર સમય છે, આપણે બધા જીવતા છે. આટલી પેઢીઓ ચાલી ગઈ, અહીંયા કઈ માણસો આવ્યા હશે ને ગયા હશે, પણ સમયાંતરે બધાનો ઇતિહાસ પૂરો થઈ ગયો. તો આજે આપણે જીવતા છે તો કંઈક ને કંઈક કરી લેવા જેવું છે. નહીં તો જેમ નવીનભાઈની વાત ત્યાં ઉતારા પર કરી કે જે તે સમયે અહીંયા એ પણ રમ્યા જેવા કરતા હતા, પણ સમયાંતરે આજે દેહનું પતન થયું, દેહ મુશ્કેલીમાં મુકાયો. એટલે કદાચ આજે આવવાના હતા. નવીનભાઈ આવ્યા કે નવીનભાઈ? જો જ્યારે દેહ ખાટલામાં પડે ત્યારે માણસો ભગવાનના ચરણ સુધી પણ પહોંચી શકતા નથી. એટલે જ્યારે યોગ્ય સમયે આ બધી વસ્તુઓનો નિર્ણય, જેમ કુસ્તી જુવાનીમાં લડાય, હવે એને ખાટલામાં મળીને કુસ્તી લડી શકાતી, કારણ કે એનો સમય જુવાનીનો. ક્રિકેટ જુવાનીમાં જ રમી શકાય, પછી આગા પીછા થાય, હાથ ઊંચા નહીં થાય,